કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ, ત્યારે અમિત શાહ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આજે હાજરી આપશે। એનઆઈડીના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું આજે તેઓ લોકાર્પણ કરવાના છે। આ સાથે ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત બગીચાનું પણ લોકાર્પણ કરશે। મધુ ડેરીના 5 લાખ લીટરની ક્ષમતાવાળા પ્લાન્ટનું પણ તેઓ લોકાર્પણ કરશે। ગાંધીનગર મનપામાં ₹600 કરોડથી વધુના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે। કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને આજે બીજો દિવસ છે, ત્યારે મનપાના જે 600 કરોડથી વધુના વિકાસ કાર્યો છે તેની જનતાને તેઓ આજે ભેટ આપવાના છે અને અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ આજે ઉપસ્થિત રહેશે। એનઆઈડીના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત મનપા દ્વારા નવનિર્મિત બગીચાનું પણ અમિત શાહ આજે ઉદ્ઘાટન કરશે। તો મધુ ડેરીના 5 લાખ લીટરની ક્ષમતાવાળા પ્લાન્ટનું પણ અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાશે। આ મનપામાં ₹600 કરોડથી વધુના વિકાસ કાર્યોની અમિત શાહના હસ્તે ભેટ આપવામાં આવશે। આજે સમગ્ર દિવસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારના અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે સતત 2 દિવસથી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો હતો, અલગ અલગ વિકાસ કાર્યોની તેમણે સમીક્ષાઓ કરી હતી અને પોતાના મત વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેના ઉપર તેમણે તમામ જે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી હતી, વિચારણા કરી હતી અને આજે અલગ અલગ વિકાસ કાર્યોની તેઓ જનતાને ભેટ આપવાના છે। અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। આજે તેમની બીજો દિવસ છે ગુજરાત મુલાકાતનો, ત્યારે આજના સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે। તો આજની આ મુલાકાત કહી શકાય કે ગાંધીનગર અને અમદાવાદનો જે તેમનો મત વિસ્તાર છે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ગાંધીનગર મનપામાં 600 કરોડથી વધુના વિકાસ કાર્યોની આજે અમિત શાહના હસ્તે ભેટ આપવામાં આવશે। મધુ ડેરીના 5 લાખ લીટરની ક્ષમતાવાળા પ્લાન્ટનું પણ અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે અમારા એસોસિએટ એડિટર સોનલ અનરકટ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સોનલ, અમિત શાહની મુલાકાતનો આજે બીજો દિવસ છે, કેટલી મહત્વપૂર્ણ આજની તેમની મુલાકાત રહેશે અને કયા કયા વિકાસ કાર્યોની ભેટ મળશે જનતાને? જી, અમિત શાહ 2 દિવસથી ગુજરાત પ્રવાસ છે। આજે તેમના પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે। મહત્વનું છે કે આજે તેઓ લગભગ 600 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેની ગુજરાતને અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર જે ભેટ આપવા જઈ રહ્યા છે। સૌપ્રથમ તેઓ આજે ઇન્ડિયન માઇન્સ ટેક પાર્કનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ એનઆઈડીના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારબાદ તેઓ મધુ ડેરીના 5 લાખ લીટરની ક્ષમતાવાળા પ્લાન્ટ છે, નવનિર્મિત પ્લાન્ટ છે, તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ ગાંધીનગર મહાપાલિકા દ્વારા નિર્મિત પાણીની ટાંકી બગીચો અને સાથે નર્મદા જળનું વિતરણ કરવા માટે સંદર્ભમાં જે ટાંકી તૈયાર કરવામાં આવી છે તેનું તેઓ લોકાર્પણ કરવાના છે। આ ઉપરાંત તેઓ ગાંધીનગર મહાપાલિકા દ્વારા નવનિર્મિત યોગ સ્ટુડિયો અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે। સાથે સાથે જ તેઓ મહાનગરપાલિકા દ્વારા જે નિર્મિત છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારબાદ સાંજે તેઓ ટાગોર હોલ ખાતે ટાઉન હોલ ખાતે ગાંધીનગરમાં 600 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે પ્રવાસનો આજે બીજો દિવસ છે અને તે દરમિયાન ગઈકાલની પ્રથમ દિવસની જો વાત કરીએ તો તેમણે જે મેરેથોન બેઠકો સવારથી સાંજ સુધી ચલાવી હતી તેમાં આખરીમાં તેમણે કોર્પોરેટરો સાથે તેમના લોકસભા મત વિસ્તારના કોર્પોરેટરો સાથે પણ બેઠક કરી છે અને એક જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ 19 તારીખે જે 15 મહાનગરપાલિકાઓ છે તેને જે નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી મેયર, ડેપ્યુટી મેયર છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે છે તે મળી જાય તેવી જે સંભાવના છે તે હાલના તબક્કે સામે આવી રહી છે। ગઈકાલે તેમની જે મેરેથોન બેઠકો ચાલી તેમાં પણ મુખ્યમંત્રી છેલ્લે કોર્પોરેટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીનગરના પ્રભારી તરીકે હર્ષ સંઘવી તમામ બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી પણ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે અને આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આજે અલગ અલગ વિકાસ કાર્યોની તેઓ જનતાને ભેટ આપવાના છે।